શિવ વગર રામ છે જ નહીં, શિવ વગર કૃષ્ણ છે જ નહીં, दोनों एक है। આપણે શિવાલયમાં જઈએ, કોઈ દિવસ ઓબ્ઝર્વેશન કર્યું? કોઈ દિવસ હા આપણે દર્શન કરી આવીએ, પગે લાગી આવે, પણ કોઈ ધ્યાનથી જોયું? શિવના મંદિરમાં કોણ કોણ છે? માતાજી, ગણપતિ, કાર્તિક સ્વામી, શિવજીનો પોઠિયો નંદી, શિવના ગળામાં સાપ, ગણપતિનું વાહન ઉંદર, માતાજીનું વાહન સિંહ, કાર્તિક સ્વામીનું વાહન મોર. આ 10x10 બધા સાથે રહે. આમ જુદે બીજે ક્યાંય રહે ખરા? આમ સાપને મોર મળ્યો હોય તો મોર સાપને રહેવા દે? સાપને ઉંદર મળ્યો હોય તો ઉંદરને સાપ રહેવા દે? અરે આમ નંદીની આગળ સિંહ આવ્યો હોય તો એ સિંહ નંદીને રહેવા દે ખરો? પણ તમે જોજો, મારા મહાદેવના મંદિરમાં બધા એક થઈને બેઠા છે, निर्भय होके बैठा है. यही शिव दर्शन की महिमा है.